તો એરપોર્ટથી રાજ શેખાવત આ દ્રશ્યો મેં આપને સીધા જ બતાવી રહ્યા છીએ। તેમની અટકાયત કરવામાં આવી છે। રાજ શેખાવતે રૂપાલાના વિરોધ લઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। તેઓ એરપોર્ટ જ્યારે પહોંચ્યા ત્યારે તુરંત જ તેમની અટકાયત કરી લેવામાં આવી। પહેલા તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા। જો કે તેઓ તેમની માંગ પર અડગ છે। રૂપાલાએ માફી માંગી છે છતાં પણ તેઓ માફ કરવા તૈયાર નથી। સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા સતત એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને આ જ માંગ પર વારંવાર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી રહી છે। ત્યારે વધુ એકવાર રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા એરપોર્ટ ખાતે પહોંચ્યા તુરંત જ તેમને નજરકેદ કરવામાં આવ્યા। ત્યારબાદ અટકાયત થઈ છે। રાજ શેખાવતની અત્યારે પોલીસે અટકાયત કરી લીધી છે, જેમને અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા। એના તો અમદાવાદ એરપોર્ટથી આ સીધા દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતને અટકાયત કરવામાં આવી છે। પહેલા નજરકેદ કરવામાં આવ્યા હતા। તેઓ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે નજરકેદ કરવામાં આવ્યા અને હવે તેમને અટકાયત કરી લેવામાં આવે છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત એક્સક્લુઝિવ આ દ્રશ્યો એરપોર્ટથી। સમગ્ર ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે। ઠેર ઠેર સૂત્રોચ્ચાર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આ વિરોધનો વંટોળ વધે નહીં તે માટે જે પણ ક્ષત્રિય સમાજના એવા આગેવાનો છે જે આ પ્રકારે વિરોધ વધારવાની કોશિશ કરતા હોય। સંવાદદાતા સપના મારી સાથે જોડાયા છે। સપના, રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ ધરા, અત્યારે જ અહીં તેમને નજરકેદ કરી રાખવામાં આવ્યા હતા અને હાલ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે। મહત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધી જ્યારે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પરત ફર્યા ત્યારે તેમને પોલીસે તેમને એરપોર્ટથી બહાર નીકળવા ન દીધા અને જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની જે તેમની ટીમ હતી તેઓ અહીં ઉપસ્થિત હતી અને મોટી સંખ્યામાં પોલીસ અહીં હાજર રહીને તેમને નજરકેદ કરી લીધા હતા। એવામાં અત્યારે તેમને અહીંથી અટકાયત કરી લેવામાં આવે છે અને પોલીસ અહીંથી તેમને લઈ ચૂકી છે, કારણ કે તેમણે આજના દિવસની એવી જાહેરાત કરી હતી કે તેઓ કમલમ જશે ત્યાં તેનો ઘેરાવો કરશે। અગાઉ પણ થોડાક સમય પહેલા તેમણે એક સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ કર્યો તેમાં સપના જોડાયેલા રહેશો। તો અત્યારે જે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે, રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે। રાજ શેખાવત જ્યારે એરપોર્ટ ખાતે પહોંચ્યા તુરંત જ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા। જો કે તેઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને આજે કમલમ ખાતે ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વાતાવરણ ડહોળાય તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટથી। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત થઈ છે। તો વિરોધનો વંટોળ વધી રહ્યો છે। ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ છે। એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો કે રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી છતાં પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે।